બહુ સ્મરણાર્થ એક કષ્ટભંજન દેવ। કાલ 11 મે હતી। 11 મે ભગવાન શ્રી સોમનાથ મહાદેવનો 75મો પુનઃસ્થાપના દિવસ। કાલ સોમનાથ મહાદેવનું મંદિર બન્યું, જેની સ્થાપના 75 વર્ષ પહેલા માનનીય આપણા પ્રથમ ગૃહમંત્રી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી। એને કાલ 75 વર્ષ પૂર્ણ થયા। દરેક લોકો માટે એ ખૂબ ગૌરવની વાત છે અને ખૂબ આનંદની વાત છે। કાલ સોમનાથ મહાદેવના મંદિરમાં એવા ખૂબ કાર્યક્રમો એવા સરસ થયા છે કે જેની વાત કરીએ તો પણ આપણને એવું થાય કે નહીં, સોમનાથની ગાથા ગૌરવભેર હતી, છે અને હંમેશા રહેશે। કાલ એવું પ્રથમવાર સાંભળવા મળ્યું હશે કે કોઈ મંદિરના મુખ્ય ગુંબજ ઉપર અભિષેક કરવામાં આવ્યો ક્રેનથી। મંદિર ઉપર એરસો થયો, ભવ્ય એરસો થયો અને એના સાક્ષી લાખો ભાવિ ભક્તો બન્યા। એક સોમનાથ મહાદેવના મંદિરનો એક નાનકડો નિયમ છે કે આપણા ભારત દેશના જે પ્રધાનમંત્રી બને ને એ મંદિરના અધ્યક્ષ બની જાય। તો કાલ પ્રધાનમંત્રીની પણ ત્યાં ઉપસ્થિતિ હતી। ઘણા લોકો, ઘણા નામી એનામી મોટા મોટા ઘણા લોકો આવ્યા હતા। ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ સંપૂર્ણ થયો અને સફળ થયો। સોમનાથની ગરિમા અને અસ્મિતાની વાત કરીએ ને તો કે સોમનાથ મહાદેવનું મંદિર 1000 વર્ષનો ઇતિહાસ ધરાવે છે। 1000 વર્ષ, જેની અંદર મોહમ્મદ ગજનીએ અસંખ્ય વાર તોડ્યું મંદિર, પાછું બન્યું, પાછું તૂટ્યું, પાછું બન્યું, પાછું તૂટ્યું, પાછું બન્યું, ઘણી વાર એવું થયું। પણ મંદિર બન્યું એનું કારણ શું હતું? અત્યારે જે મંદિર છે એની સ્થાપના તો સરદાર વલ્લભભાઈ પટેલે કરેલી છે, પણ ત્યારે મંદિર તૂટ્યા પછી બન્યું તો હશે ને, એની સ્થાપના તો થઈ હશે ને ત્યારે, ભલે થોડાક સમય પૂરતી। ત્યારે આપણે વિચાર આવે, ત્યારે એક નાનકડો વિચાર આવે કે એ સમયે આજથી ઘણા દાયકા પહેલાં, ઘણી શતાબ્દી પહેલાં ત્યારે આ બધું થયું, મોહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું, સોમનાથને ધ્વસ્ત કર્યું, ફરીથી પુનઃ સ્થાપના થઈ, પાછું ધ્વસ્ત થયું, ત્યારે લોકોએ સામો કાંઈક પ્રતિસાદ તો આપ્યો હશે ને એને, મોહમ્મદ ગજનીને। મંદિરને બચાવવા માટે ઘણા લોકો આડાઈ પડ્યા હશે ને। આ વસ્તુ કહેવાનું કારણ શું? તો કે સોમનાથ મહાદેવનું હાલનું જે મંદિર છે ને એની અંદર ખાલી સોમનાથ મહાદેવનું એમનું એકલું સોમેશ્વર મહાલિંગ એકલું નથી, એની સાથે બીજી 4 વસ્તુ છે। એવા અસંખ્ય લોકો કે જે સોમનાથ મહાદેવ માટે પોતાનું બલિદાન આપ્યું ને, એ દરેક લોકોની વીર ગાથા એ મંદિરની જમીનમાં દટાયેલી છે, ઘણા લોકોની। બીજું, મંદિરની અંદર ઉર્જાનું મેઇન કારણ શું કે એ મંદિર માટે અસંખ્ય લોકોએ જ્યારે મોહમ્મદ ગજની આવ્યો હોય છે ને લોકોએ મંદિરનો બચાવ કર્યો હોય છે, એવા દરેક લોકોનો મનનો વિશ્વાસ છે ને સોમનાથ મહાદેવની ગાથા છે, એ મંદિરમાં સમાયેલી છે। ત્રીજું, સોમનાથ મહાદેવ પ્રત્યે આખા ભારત ભૂમિનો પ્રેમ, લાગણી, આસ્થા ભાવ, ગૌરવ, આ 4 વસ્તુ, એ 4 વસ્તુ આ મંદિરની અંદર સમાયેલી છે। અને ચોથી ને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એક પુણ્યશાળી વ્યક્તિના હાથે આ મંદિરનું ઉદ્ઘાટન થયું। એવા પુણ્યશાળી સરદાર વલ્લભભાઈ પટેલની એક એવો મનનો દૃઢ સંકલ્પ હતો કે મારે સોમનાથ મંદિર સોનાનું બનાવવું છે। ભલે એ ન બનાવી શક્યા, પણ હાલમાં સોમનાથ મંદિર સોનાનું થાય છે અને એ દ્રઢ સંકલ્પ પણ સોમનાથ મહાદેવની જમીનમાં દટાયેલો છે।
એક સાથે આ ચાર પરિબળો કામ કરે છે. ત્યારે આ સોમનાથ મહાદેવનું મંદિર જ્યાં અત્યારે ઊભું છે ને, એ આ વસ્તુ માટે ઊભું છે. આપણા કોઈનો હાથ નથી. હજારો વર્ષ પહેલાં થયેલા એ હુમલામાં જેટલા લોકો હતા એનો હાથ છે. સરદાર વલ્લભભાઈ પટેલનો હાથ છે ને ભારતના દરેક લોકોની આસ્થાનો હાથ છે. બાકી તો આપણે શું કરી લઈએ? ભગવાન માટે આપણે શું કરી શકીએ? આ દરેક લોકોએ ભગવાન માટે કરીને દેખાડ્યું છે ને એ લોકોનું થકી જ આ મંદિર અત્યારે અહીંયા ઊભું છે. એનો મુખ્ય શ્રેય છે ને એ બધાઈને નહીં પણ આવા ગીના ચૂઈના લોકો પર જ જાય છે કે જે આ મંદિર માટે ખૂબ કર્યું છે. બાકી તો અત્યારના ટાઈમમાં ઇન્વિટેશન આવે, આપણે જઈને બેસીએ, બરોબર. આપણને ખબર છે ખોટું થાય છે તો આપણે બોલતા નથી, પણ ત્યારના ટાઈમમાં લોકો ખોટું થતું હતું, બોલતા હતા અને મરવાની બીક વગર બોલતા હતા. ત્યારે સોમનાથ મહાદેવ અહીંયા ઊભું છે. ત્યારના લોકોએ વિચાર્યું છે તો શું સોમનાથ મહાદેવ આટલી વાર બન્યું તૂટ્યું થયું હોય છે? નહીં. એટલે સોમનાથ મહાદેવના મંદિર પ્રત્યે આપણે જે લાગણી ભાવ ધરાવી છે ને, એમાં હજી એક ઉમેરો કરી કે મંદિર ખાલી આપણને એક ભગવાન માટેની આસ્થા નથી આપતું, પણ એક એવો લડવાનો આપણને એક સંકેત આપે છે, પરિબળ આપે છે ને કે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં બોલવું. સરદાર વલ્લભભાઈ પટેલની સાથે કોઈ નહોતું. મંદિરનું જ્યારે આ મંદિર બન્યું ત્યારે કાંઈ આટલા બધા એમની પાસે કોઈ ઓલા નહીં હોય, વ્યક્તિ નહીં હોય, એટલું પરિબળ નહીં હોય એમની પાસે. એમે જ્યારે સંકલ્પ કર્યો હશે દ્રઢ, હવે તો આવું કંઈ નહીં હોય ને, તો એમે એ વસ્તુ પૂરી પાડી. આપ બધાને મારી આ વિનંતી છે કે સોમનાથ મહાદેવનું મંદિર આટલા વર્ષોથી આવું અડીખમ ઊભું છે, એના માટેના આપણા જેટલા લડવૈયાઓ છે તે બધાને એકવાર તો આપણે યાદ કરી અને આ સોમનાથ મહાદેવના પર્વને આનાથી પણ સારી રીતે દીપાવીએ તો આપણા માટે પણ એક સારી યાદગીરી મેમરી તરીકે રહે. જય શ્રી કૃષ્ણ.